વલસાડ પોલીસે 36 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અંતર્ગત ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો. વલસાડ જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 131 લાભાર્થીઓને ₹36 લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ કાર્યક્રમ મોંઘાભાઈ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુમ થયેલા અને ચોરીના કેસોમાં પોલીસે સક્રિય કાર્યવાહી કરી હતી, જે કાર્યવાહીમાં આરોપીઓની ધરપકડ કરીને ગુમ થયેલો અને ચોરાયેલો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલો મુદ્દામાલ અરજદારોને સરળતાથી પરત મળી રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી હતી. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના વલસાડ પ્રવાસ દરમિયાન તેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મુદ્દામાલ તેમના મૂળ માલિકોને સુપ્રત કરાયો હતો. રેન્જ આઈજી પ્રેમવીર સિંહે કેટલાક અરજદારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લાભાર્થીઓના ચહેરા પરની ખુશી અને પોલીસ વિભાગ પ્રત્યેનો આભાર જોઈને પોલીસ જવાનોનો થાક દૂર થઈ જાય છે. તુજકો કાર્યક્રમ અંતર્ગત કેટલા લાભાર્થીઓને કેટલાની મુદ્દામાલની કિંમત પરત આપવામાં? આજે વલસાડ જિલ્લા ખાતે આમાં 132 લોકોના જે મુદ્દામાલ ખોવાઈ ગયેલા હતા અથવા ચોરાઈ ગયેલા હતા, આમાં 36 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને આવેલા છે. આમાં વિવિધ જાતના મુદ્દામાલ છે. દાખલા તરીકે સોના અને ચાંદીના દાગીના છે, રોકડ રકમ છે, મોબાઈલ ફોન છે, એ કંપનીમાંથી રોકડની વ્યવસ્થામાં જે QR કોડ એ લોકો પોતાના ગ્રાહકોને આપતા હતા એ છે. એ ઉપરાંત મોબાઈલ ફોન પણ છે. 36 લાખથી વધારે આપેલા છે. એના સાથે ચાલુ વર્ષમાં વલસાડ પોલીસ દ્વારા 2 કરોડ અને 45 લાખ રૂપિયાના મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આવેલા છે. અને અગર આપણે સુરત રેન્જની વાત કરીએ તો ચાલુ વર્ષમાં 7 કરોડ રૂપિયાની કિંમત મુદ્દામાલ તમામ 5 જિલ્લાની પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં લોકોને પરત આપવામાં છે. સર, અત્યાર સુધીમાં જે લોકોને મુદ્દામાલ પરત આપવામાં આવ્યા છે તે લોકોએ કઈ રીતનો આભાર વ્યક્ત કર્યો અને પોલીસ જવાનોને જે રીતે ફીડબેક મળે છે તેના? આ એક બહુ સારી પહેલ છે, કેમ કે આમાં પોલીસની જે કામગીરી છે આ ખૂબ જ ફોકસ કામગીરી છે. પહેલાં પોલીસે આ બધા ગુનાઓને ડિટેક્ટ કરેલા છે, આરોપીઓને અટક કરેલા છે, પછી નામદાર કોર્ટમાં આ બધું મુદ્દામાલ જમા કરાવીને અને એને પરત છોડાવીને લોકોને પરત અપાવેલા છે. આ તબક્કે મારે તમામ નામદાર કોર્ટ્સ પણ આભાર વ્યક્ત કરવું જોઈએ, કેમ કે આ તમામ કોર્ટમાંથી બહુ ઝડપથી કાર્યવાહી થઈને એને મુદ્દામાલ સોંપવાના આદેશો થયેલા છે. જ્યારે કોઈ પણ ભોગ બનનારનું મુદ્દામાલ જેને પરત મળતું હોય, એની મદદ પરત મળતી હોય તો એના ચહેરા ઉપર જે પ્રસન્નતા આવે છે એ પ્રસન્નતા જોઈને પોલીસના તમામ જવાનો અને અધિકારીઓની આ મહેનતમાં જે લાગેલી જે થાક છે એ ઉતરી જાય છે. અને આ જે હર્ષ ચહેરા પર છે એને જોઈને આ લોકોને વધારે મહેનત કરવાની અને પ્રજાની સેવા કરવાનું એક પીઠબળ મળતો હોય છે. સર, આવનાર 31ના તહેવારને લઈને રેન્જમાં કઈ રીતે તૈયારી કરવામાં આવશે? 31 માટેની જે તૈયારીઓ છે એ અત્યારે ચાલી રહી છે. અને અહીંયા જે દમણના બોર્ડર ઉપરથી જે લોકો ગેરકાયદેસર ચોરી કરતા હોય છે એને ઉપર રાખશે. અને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર દારૂની હેરફેર અથવા દારૂપીને ગુજરાતના પ્રવેશ કરશે તો એના ઉપર કાયદેસરની NDPSના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સનું પણ કેસો જોવા મળી રહ્યા છે આ વલસાડ જિલ્લાની અંદર. હજુ અંકુશમાં લાવવા માટે હજુ કઈ કાર્યવાહી? આ તમામ કામગીરી પોલીસની પ્રોએક્ટિવ કામગીરી આખી ગુજરાત પોલીસ
નશાનું દૂષણ એને ડામવા માટે કટિબદ્ધ છે અને આ કટિબદ્ધતાના ભાગરૂપે પોલીસ સામે આવા જે ડ્રગના વેચાણ કરનારા ઓપરેટર છે એને શોધીને એના ઉપર કાર્યવાહી કરી રહી છે અને આ કામગીરી અમારી ઓફિસમાં પણ ચાલુ છે. ઓકે, થેન્ક યુ સર.